ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગને આજે ત્રીજો દિવસ છે, છતાં પણ આજે આગ ઉપર સંપૂર્ણ રીતે કાબૂ મેળવી શકાયો નથી। ઉલ્લેખનીય છે કે સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં મંગળવારે સાંજે આગ લાગી હતી। જો કે મંગળવારે આગ ઉપર કાબૂ મેળવ્યા બાદ ગઈકાલે ફરી એકવાર આગ ભભૂકી ઉઠી હતી અને વધુ વિકરાળ બની હતી। હજુ આજે પણ આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી શકી નથી। જો કે સુરત ટેક્સટાઇલની બોડી ફોસ્ટા દ્વારા આજે 57 જેટલી માર્કેટને બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે। આ આગમાં માર્કેટમાં આવેલી 850થી વધુ દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે અને વેપારીઓને 500 કરોડથી વધુના નુકસાનની આશંકા છે। 35થી વધુ ફાયર ફાઇટરો દ્વારા આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે। જો કે સુરતના મેયરે જણાવ્યું હતું કે અત્યારે કુલિંગની પ્રક્રિયા ચાલુ છે। તો કાપડ માર્કેટમાં લાગેલી ભીષણ આગથી વેપારીઓ રડી રડીને કહી રહ્યા છે કે કરોડપતિ હતા તે હવે રોડપતિ થઈ ગયા છે। એટલું જ નહીં, વેપારીઓ ત્યાં સુધી કહી રહ્યા છે કે આ નુકસાનીનો અંદાજ પણ ન લગાવી શકાય એટલું નુકસાન થયું છે, કારણ કે લગ્નની સિઝન હોવાથી મોટા પાયે દુકાનમાં સામાન તૈયાર કરેલો પડ્યો હતો। ઓછામાં ઓછો જોઈએ તો નાનામાં નાની દુકાનમાં પણ 20 લાખથી વધુનો સામાન હતો તેવું વેપારીઓ કહી રહ્યા છે। કરોડપતિ હતા, આજ રોડપતિ છે। કેટલો માલ હશે? તમામ દુકાનોની અંદર માલ હતો? અત્યારે સિઝન ને બધું સિઝન છે એટલે બધું લોકો રેડી કરીને મૂકેલો હતો ભાઈ આપણી સિઝન થાય આ હિસાબે માલ મોટી સંખ્યામાં સ્ટોક હતો, એનો અંદાજ જ नहीं लगाई सकता। कुछ भी अंदाज नहीं लगा सकते हैं कितना नुकसान होगा, क्योंकि अंदर किसकी उगरानी नहीं आई है बाहर, तो उगरानी का वो कैसे अंदाज लगाएगा? किसको पता चला कितने आने वाली कितने आने वाली? हर दुकान के अंदर 10-20 लाख का स्टॉक होता ही है कम से कम। मैं तमिलनाडु से आया हूँ। क्या मांगे का स्टॉक होगा? पूरा है सर 1 करोड़ के आसपास में। सरकार से क्या मांगे? कितनी दुकानें अंदर आसपास में अभी 800 के प्लस का दुकान है। सबका हाल क्या है कि हम समझ में नहीं आ रहा सर। सरकार से क्या मांग कर रहे हो आप? सरकार लोगों ने अभी पूरा व्यवस्थित तो पूरा तो देख लिया है, आप लोगों ने तो मीडिया के तरफ से तो पूरा तो बता दिया है। अभी सरकार लोगों ने क्या करेगा उन लोगों ने देखना है। व्यापार लोगों का तो हम तो बाहर देश से दूसरी देश से भी आके इधर काम करने के लिए हम आया। अभी इधर का गवर्नमेंट क्या सपोर्ट करेगा कि हम देखना पड़ेगा। તો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીનું કહેવું છે કે છેલ્લા 2 કલાકથી આગ થોડી કાબૂમાં આવી ગઈ છે અને મુખ્યમંત્રીએ પણ આ મામલે રિપોર્ટ માંગ્યા હતા। આગ ઉપર કાબૂ મેળવવા માટે ખાનગી કંપનીઓની પણ મદદ લેવાઈ રહી છે। દુકાનો બંધ હોવાના કારણે એક પછી બીજી દુકાન, પણ છાપરાઓ જે આગળ બંધ હોવાના કારણે પાણી બી અંદર સુધી પહોંચાડવું બહુ તકલીફ પડી રહી હતી। પરંતુ આપ જોઈ શકો છો કે છેલ્લા 24 કલાકથી આપણી ફાયરની ટીમ બી ત્યાં ને ત્યાં જ છે અને બધા જ અધિકારીઓથી લઈને ચૂંટાયેલા પ્રતિનિધિ, મેયરથી લઈને સ્ટેન્ડિંગ ચેરમેન, બધા જ લોકો ત્યાં ને ત્યાં જ હાજર જ છે। પરંતુ ક્યાંક ને ક્યાંક આ આગનો જે ભયાનક સ્વરૂપ હતો તો એને કંટ્રોલમાં લાવવું એ બહુ તકલીફ પડી રહી છે। પરંતુ હમણાં 2 કલાકથી એ આગને થોડું ઘણું કંટ્રોલમાં આવી છે એવું પ્રાથમિક માહિતીમાં આપ્યું છે। મુખ્યમંત્રીશ્રીએ બી રિપોર્ટ માંગેલા હતા સૌ અધિકારીઓને અને આજુબાજુની જે કંઈ બીજી વ્યવસ્થા હોય તે બી, પરંતુ જેટલી જગ્યા ત્યાં ફાયરની ટીમ ઊભી રહી શકે એટલી જગ્યાઓ પૂરતી બંબાઓ અને બીજી જે કંઈ વ્યવસ્થાઓ છે એ કરી લેવામાં આવેલી હતી। તો રાજ્ય